નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 જાન્યુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં 28 થી 31 જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની સંભાવના। ગુજરાતમાં ફરી માવઠું પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી છે। આગાહીકારે જણાવ્યું કે આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે। તો ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો 8.9 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। કચ્છના નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની આગાહી છે। તેમણે કહ્યું કે 28 થી 31 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે। આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે 28 થી 31 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે। મંગળ બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે। જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે। એ સમયે ઠંડીમાં ઘટાડો થશે। વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે। અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસની દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે। આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું। તેથી ફેબ્રુઆરીના પ્રથમ 2 અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાય છે। કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે। આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે। આ સમયે ખેડૂતોએ પિયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। હાલ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।